હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું। આજે આપણે કાચના ગ્લાસ આવી રીતે જોઈન્ટ થઈ જાય છે, પછી આમ નીકળતા જ નથી। તમે ગમે એમ કરો ને તો આમ ફરતાય નથી અને નીકળતાય નથી। તો આને જુદા કઈ રીતે કરવાને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું મિત્રો। ઘણી વખત બે વાટકા બે ગ્લાસ કાચના હોય એટલે આપણે એને જુદા કરવા જવાની બહુ ટ્રાય કરીએ તો તૂટી જાય છે। તો આજે એનું ઇઝી સોલ્યુશન તમારી સાથે શેર કરું છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી જ થશે। ગમે તો લાઈક કરજો, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એના માટે શું કરવાનું, આપણે એક વાસણમાં પાણી ગરમ કરવાનું। તો ગેસ ઓન કરી અને આપણે એને ફૂલ ગરમ કરી લેવાનું છે। તો આ પાણી જો આપણું ફૂલ ગરમ થઈ ગયું છે, અને હવે આપણે શું કરવાનું છે કે આ જે ગ્લાસ જોઈન્ટ થઈ ગયા છે ને એ ગ્લાસને આપણે ગરમ પાણીમાં આ રીતે મૂકી દેવાના છે। એકદમ ગરમ છે પાણી, અને એમાં પછી તમારે બોટલનું ફ્રીજનું ઠંડુ એકદમ ચીલ્ડ પાણી હોય ને એવું નાખી દેવાનું છે ઉપરના ગ્લાસમાં આ રીતે, અને તમારે આને 1-2 મિનિટ આ જ રીતે છોડી દેવાનું છે। તો મિત્રો જો આપણે આ 2 મિનિટ જેવું થયું છે અને આપણા ગ્લાસ આમ ફરતા નહોતા, જો ફરતા જ નથી। તમે ગમે એમ કરો ને તો પણ આ નીચે ગરમ પાણી અને ઉપર ઠંડુ ચીલ્ડ પાણી બે ઓપોઝિટ થશે, એટલે તમારો ગ્લાસ ઇઝીલી કાચમાંથી કાચનો ગ્લાસ જુદો થઈ જશે। જો મિત્રો હવે તમને બતાવી દઉં, થઈ જ ગયો છે। જો ઇઝીલી જુદો પડી ગયો, જોયું તમે? આ ટ્રીક તમે અજમાવશો ને તો ગમે એવા ગ્લાસ હશે ને તમારા એ છૂટા પડી જશે, જોઈન્ટ થઈ ગયા હશે તો, નહીતર તમારે ગ્લાસ તૂટી જશે। બહુ ટ્રાય કરશો ને તો આ ટ્રીક તમે અજમાવશો ને તો ઇઝીલી તમારા ગ્લાસ એવા ને એવા રહેશે। હવે એક ટ્રીક મેં તમને શેર કરી, હવે બીજી ટ્રીક શેર કરું છું। તો ઘણી વખત શું થાય છે કે આપણે ગેસ ચાલુ કરીએ છીએ તો એની જે ફ્લેમ હોય ને એ લાલ નીકળે છે, ઘણી વખત વચ્ચેથી ગેસ બંધ થઈ જાય છે, ઘણી વખત ગેસ ચાલુ જ નથી થતો। બધું કારણ શું છે ખબર છે કે આપણે આ ગેસના જે બર્નર હોય ને એમાં કચરો ભરાઈ જાય છે, અને એકદમ પેલા ક્લોઝ થઈ ગયા બંધ થઈ ગયા હોય છે, એટલે આપણે એ પ્રોબ્લેમ આવે છે। ઘણી વખત આપણે વચ્ચેથી થતો જ નથી, કાં બંધ થઈ જાય છે અને કાં તમારે આવી રીતે લાલ એની ફ્લેમ નીકળે છે। તો એના માટેનું આજે હું તમારી સાથે સોલ્યુશન શેર કરું છું। ઘણી વખત આપણો ગેસ ધીમો આવે છે, ઘણી વખત જો ચાલુ પણ નથી થતો, મારે પણ એવું જ થાય છે ઘણી વખત, કાં લાલ ફ્લેમ આવે છે। તો એના માટે તમારે જો આવી રીતે ગેસ ઓન કરી અને ઉપર મીઠું નાખી દેવાનું આવી રીતે, એટલે શું થશે કે આ મીઠું છિદ્ર આપણે જે બર્નર છે ને એના હોલ હોય છે ને એમાં વયું જશે, અને ઇઝીલી આ મીઠું છે ને એના હોલને ક્લીન કરી નાખશે। આ રીતે તમે કરશો ને એટલે ઇઝીલી તમારે જો ગેસનું બર્નર અંદર હોલ બધા ક્લીન થઈ જશે। મિત્રો આ એક ઘરગથ્થુ ઉપાય જ છે, તમે ઇઝીલી તમારો બર્નરને ક્લીન કરી શકશો। આવી રીતે તમારે મીઠું નાખી દેવાનું ફરતું બર્નર ઉપર જ હોલમાં જાય એ રીતે, અને ગેસની ફ્લેમ ફૂલ કરી નાખવાની। આ આઈડિયા તમે અજમાવશો એટલે તમારો ગેસ જેવો હશે ને પહેલાં એવો જ બ્લુ ફ્લેમવાળો થઈ જશે, બધા છિદ્રો ખુલી જશે, એટલે કે નીટ એન્ડ ક્લીન થઈ જશે અંદરથી। તો વચ્ચેથી જે તમારો ગેસ બંધ થઈ જતો, જે બ્લુ ફ્લેમ નીકળતી, જે ધીમો થઈ જતો, એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે। બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે ખાલી આ નમકથી થશે। અને આને તમારે આવી રીતે બધું મીઠું એકદમ ઓલ પેલું થઈ જાય ને ત્યાં સુધી તમારે એને ચાલુ રાખવાનો, એટલે અંદરથી સરસ ક્લીન થઈ જાય। આ રીતે તમારે ચમચીએથી કે કોઈ પણ હાથેથી પણ તમે મીઠું અંદર ફિલ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે। તો મિત્રો આજે તમને બંને ટ્રીક ઉપયોગી જ થશે, કેમ કે આપણે કોસ્ટલી ઘણી વખત આવા ભારે ગ્લાસ હોય અને જોઈન્ટ થઈ જાય છે,
તો આપણને બહુ પ્રોબ્લેમ થાય છે. તો આ તો લગભગ લેડીઝને ઘણી વખત થતું હોય છે. તો તમે આ ટ્રીક અજમાવજો. નીચે ગરમ પાણી ફૂલ નાખવાનું અને ઉપર એકદમ ચીલ્ડ પાણી નાખવાનું, એટલે તમારા ગ્લાસ ઇઝીલી જુદા થઈ જશે. બીજું બર્નર સાફ કરવાનું પણ મેં તમને ઇઝી સોલ્યુશન ઇન્સ્ટન્ટ બતાવ્યું છે. તો તમને બંને ટ્રીક ઉપયોગી જ થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.